પસાર થાય છે। હવે આગળ જતાં રેલવેને ગરનારું બનાવી દીધું છે, બરાબર। એ ગરનારામાં અત્યારે બિન સિઝનમાં ઉનાળાની સિઝનમાં વરસાદ પડવાથી પાણી ભરી જાય છે। હવે આવી હાલત જો ચોમાસામાં થશે તો વાહન ચાલકોનું શું થશે? તો ઈડરને સરકારને આપણી એક નમ્ર વિનંતી છે કે બાયપાસ 30 વર્ષથી મંજૂર થયેલી વાતો છે, પણ હજી સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી। તો સરકાર તાત્કાલિક ધોરણે આના પગલો લે અને બાયપાસ કરવામાં આવી સાધન વાહકોને। જ્યારે અંડરબ્રિજ બનતો હતો ત્યારે જ અમે લોકોએ આની રજૂઆત કરી હતી કે ભાઈ આની અંદર ચોમાસાની અંદર પાણી ભરાશે તો ઈડરની જનતા હેરાન થશે ને જે અહીંથી સાધનો પસાર થાય છે તે ઈડર બિલકુલ સ્ટોપ થઈ જશે। આજે સાંજના 6 વાગ્યા આસપાસ જે ઈડરની અંદર વરસાદ પડ્યો એના પછી આ બ્રિજ લગભગ છેલ્લા 3 થી 3.5 કલાકથી આ બ્રિજ બંધ છે અને બંને બાજુ સાધનોની અવર જવર બંધ છે। હવે આ રોડ એક એવો છે કે જે રાજસ્થાનનો જોડતો રોડ છે, બરાબર છે, અને ઈડર સિવિલ પણ આ બ્રિજની પેલી બાજુ છે, બરાબર છે। તો અત્યારે ઈડરનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને છેલ્લા કેટલાય સમયથી આ પાણી કાઢવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે, પણ હજી પાણી ઓછું થવાના બદલે વધી જ રહ્યું છે।